हाँ गीत गाओ અમે તમે દીકરી તો પારકી થાપણ કહેવાય ઓલા દીકરી તો રો ને તું જરાક મજા આવશે ભાઈ રો ને એ પપ્પા કને જાવડો તો આજે ખબર નહીં કેમ 5:30 વાગે છે પછાણા ને મંદિરમાં આરતી ચાલુ છે તમને સંભળાય છે પાછળમાં સાઉન્ડ 5:30 વાગે આરતી થાય રહી જો હોઈ શકે શાયદ ટેપને રિપેરિંગ ચાલુ સર્વિસ ચાલુ તો ટ્રાય કરતા હોય વગાડીને અને પાછલા વ્લોગમાં મેં કીધું કે ભાઈ સુરેશ દાદા દર્શન નથી દેતા 3-4 દિવસથી તે જુઓ આજે આખો દિવસ મોજ કરાવી દીધી લ્યો કેટલા દર્શન જોઈએ તમને તો આજે ફઈ લોકોને કામથી ગયા છે બારે અને ઘરે આટલા મેમ્બર છે જેમાં રાઘવી કરે છે એનું હોમવર્ક અહીંયા આપણી વેદાંશી સૂતી છે માં એને હિંચોડે છે અને બાકી કેવલ એનું કામ કરે છે તો ફઈ લોકોને આવ્યા છે ને તો ઘરમાં એટલી રોનક થઈ ગઈ છે ને એમ લાગી કે આટલા મેમ્બર તો ફેમિલીમાં હોવા જ જોઈએ ભાઈ 10-12 જણાનો પરિવાર હોય ને તો બહુ મજા આવે પણ આપણા ઘરમાં તો 3-4 જણા છીએ હમણાં ફઈ લોકોને આવ્યા છે તો બહુ મજા આવે ભાઈ બહુ ઉત્સાહ છે એમ થાય કે અગર ઘરનો કંઈક પ્રસંગ આવે ને આટલા મેમ્બર હોય તો કેટલી મજા આવશે મોડું તો મોડું ભાઈ હાજરી પુરાવી દીધી મને એમ કે આજે વરસાદ નહીં પડે પણ જો વરસાદ ચાલુ થઈ ગયો વરસાદનું તો ડેલીનું થઈ ગયું ભાઈ ગમે તેમ થાય દિવસમાં એકવાર વરસાદ પડવો જરૂરી છે ચલો જી ગુડ મોર્નિંગ ધીસ ઇઝ નેક્સ્ટ ડે આજે વાગે છે સવારના 7:15 ને આજે આપણે મનીષાને મૂકવા જવી છે એમના ઘરે કેમ કે એનું મિની વેકેશન જે છે એ પૂરું થવા આવી રહી છે હા એ મિની વેકેશન માટે જ આવી હતી મતલબ 2-4 દિવસ માટે જ આવી હતી અને હવે આપણે એને ઘરે મૂકવા પાછી જવાના છીએ ગાંધીધામ હું છું ઉગુભાઈ છે સાથે કેવલ છે તો બસ અમે નાસ્તો કરીને નીકળવાના છીએ અને ફરી પાછું એનું જે લોંગ વેકેશન છે એ શાયદ હોઈ શકે જન્માષ્ટમી માટે ફરી પાછી મનીષા આવશે પણ હાલ ઘડી આપણે એને ત્યાં મૂકવી પડશે અને આપણો નાસ્તો આવી ગયો છે જો તમે નાસ્તામાં છે રોટલી અથાણું અને ચાય તો મસ્ત એવો નાસ્તો કરીને પછી આપણે અહીંયાથી નીકળી તો મનીષાનું લગેજ બી આવી ગયું છે તો બસ રેડી થઈ રહ્યા બધા અને પછી નીકળી રહ્યા અહીંયાથી તો જો ગાડીમાં લગેજને રાખી દીધો ને આપણા મનીષાભાઈ બેસી ગયા તો બસ આપણે નીકળી હા ગીત ગાઓ અમે તમે દીકરી તો પારકી થાપણ કહેવાય ઓલા દીકરી તો રો ને તું જરાક મજા આવશે ભાઈ રો ને એ પપ્પા કને જાવડો ચલો હા હા જગ્યા ઘણી આજે તો એકદમ સૂરજમુખી બની ગયો સૂરજમુખી અમારું સુઈ જાઓ ને તમે હજુ વાર છે સુઈ જાઓ હા ઊંઘ નથી આવતી ઘરે આવી ગયા પેલો જી મનીષાના ઘરે આપણે પહોંચી ગયા છીએ અને એનું જે બી સામાન છે આપણે ઉતારવાનું હોય અમે જસ્ટ નાસ્તો કરીને આવ્યા ને અહીંયા નાસ્તો કરાવે છે અમને નાસ્તો ઘણો થશે નહીં જાય અમને તો જો આ લોકો તો ના પાડે નાસ્તાની પણ મને તો લેવું જ પડશે તો મેં આ કચોરી લીધી હે તો જો અહીંયા બધાને મળાઈ ગયું છે ને હવે આપણે અહીંયાથી જઈ એટલે સીન કંઈક એવું હોય કે મને ઘરે જવાનું હોય બાકી અમારા મોટા ભાઈને છે ને એને ગાંધીધામમાં કામ છે તો એ હજુ રોકાશે એ શાયદ તો આજ રાતે યા તો પછી કાલ સવારે ઘરે આવશે બાય કરું બાય અભી દેખને કા નહીં હા બાય બાય ડિંગલો આપણે ઉતરશું ગાંધીધામ બસ સ્ટેશન ત્યાંથી બસ પકડીને અગર ડાયરેક્ટ બસ મળશે આશા તો છે કે ડાયરેક્ટ બસ મળે નખત્રાણાની અગર મળશે તો એ લેશું નહીં તો પછી આપણે વાયા ભુજ કરીને જશું ભુજ બદલી કરવી પડશે બસની તો જો ભાઈ લોકોને ઘણું કામ છે આજનો દિવસ અહીંયા જ રોકાશે એટલે એ હોટલમાં રોકાવાના અને મારું શું છે ખબર મેં દીપકને કોલ કરે જસ્ટ એમ જ તો મને કહે કે એક ભાઈ છે જે વિરાણીના અમદાવાદ ગયા હતા જે રિટર્ન થયા છે તો હું એની સાથે જવાનો છું વિરાણી તો આપણે બસમાં જવાની જરૂર નથી ચલો ભાઈ મિલેંગે ફિર હા અહીંયાથી ટાટા બાય બાય કરી દો ચલો જી હા ભાઈ આવી ગયા છે કન્ફર્મ કરતો ભાઈ છે ને જય શ્રી રામ ભાઈ જય શ્રી રામ તો જો પ્રકાશભાઈ તો અહીંયા ઉતરી જશે કેમ કે એનું કામ અહીંયા કરે બાકી હું ને આ તરુણભાઈ છીએ જે આપે વિરાણી સુધી જશું આ ગાડીમાં
ભાઈ તો સારું થયું કે મેં રાત ટાઈમ ઉપર દીપકને ફોન કર્યો ભાઈ. મેં તો એમ જ ફોન કર્યો હતો ખાલી એકદમ મસ્તી કરવા માટે. ત્યારે મને એને કીધું કે એક ભાઈ છે જે વિરાણી આવવાના, મતલબ તરુણભાઈ જે છે વિરાણી આવવાના હે. તો મેં કીધું સારું છે, ચલો કામ થઈ ગયું આપણું. એકદમ મતલબ રાઈટ ટાઈમ. મેં જો 15-20 મિનિટ લેટ કર્યું તો શાયદ નીકળી જાવ. તો આપણે ઘરે તો પહોંચી ગયા પણ વાગી ગયા છે, જો તમે 3 વાગી ગયા છે. મને એમ હતું કે આ વ્લોગ જે છે એ વહેલો આવી જઈશ, મતલબ કે 1-1.5 વાગે તો એડિટ કરીને અપલોડ કરી દઈશ, પણ ટાઈમ જ ના મળ્યો ભાઈ. 3 વાગી ગયા. તો વાંધો નહીં, હવે આ વ્લોગ જે વ્લોગ છે એ કાલે અપલોડ કરશું. હાલ મને આવે છે ઊંઘ ભાઈ, ખાવાનું બી મન નથી, કાંઈ જમવાનું મન નથી. ઊંઘ આવી છે ભાઈ, આપણે સુઈ જશું આરામ કરી થોડોક, પછી ઉઠીને વિચારશું જમવાનું કે. અને ઘર તો બંધ, લગભગ સૂતા આવ્યા છું. તો પછાડના 5:30 વાગી ગયા છે અને આપણી મસ્ત એવી ઊંઘ થઈ ગઈ છે 1-2 કલાક. અને હવે એમ થાય છે કે થોડીક ભૂખ લાગી તો આપણે થોડુંક ખાઈ લઈએ. તો મને વધારે ભૂખ નથી એટલા માટે આપણે થોડોક ચેવડો લીધો હોય. ઓકે, સો મસ્ત એવો નાસ્તો થઈ ગયો છે આપણને. હવે આપણે જવું છે માર્કેટમાં. અને બીજી વાત એ છે કે ભાઈ અમારો પ્લાન એવો હતો કે હું, ઉમેશભાઈ અને કેવલ ત્રણેયમાં ગાંધીધામ રોકાઈ જશું. પછી મને કામ પડ્યું એટલા માટે હું અહીંયા આવી ગયો વિરાણી. અને શું કામ છે આપણે નેક્સ્ટ વ્લોગમાં જોશું. તો અગર એ કામ ના પડ્યું તો હું બી એમની સાથે જ રોકાઈ ગયો હતો. રાતના વાગવા આવ્યા છે કંઈક 9 અને હવે જમવાની તૈયારી થાય છે. અને હવે જમવામાં આટલા મેમ્બર છે કેમ કે 2 મેમ્બર આપણા ઓછા થઈ ગયા છે. અને આશા છે કે એમને મમ્મીની યાદ નહીં આવતી હોય. તમારા દીકરાને તમારા એમના મમ્મીની યાદ નહીં આવતી હોય ને, હે? પછી કહેશે મમ્મીની યાદ આવી, મને રાતે જવું હોય ઘરે. કે તમને યાદ નહીં આવે ને તમારા દીકરાની? એવડા મોટા ગાંધીધામમાં દુઃખી થાય એમ છે નહીં. તો જો આપણે જમીને આવી ગયા છીએ, બાકી હજી બધા લોકો જમવા બેઠા હોય, ઘણી બધી વાતોને કરે છે. તો ઠીક છે, આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. અહીંયા સુધી વિડીયો અગર પસંદ આવતો તો લાઈક કરજો, નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય, ટેક કેર. સ્પીડ જોઈ મારી કેટલી ખતરનાક છે. ફોન કરી લો. કેમ કરો રહ્યો મારા લાડકુંવર? બરાબર હે કે નહીં? નકો તેડી જઈ કાના. તમે એમ જ કહેજો કાના. કેમ થયું? શું કરો છો બેટા? ખાવા જેડ્યું બેટા? હે ઉપભાઈ નથી આવ્યા? એને ભાઈ હજુ જમણ મળ્યું નથી રાતનું. અને જો હું હોત ને તો કાંઈક ને કાંઈક તો નાસ્તો કરે જ હોત ભાઈ. અમે 2 જણા થઈને કાંઈક તો ગાંધીધામમાં ગોતી લીધું. પણ એ છે એકલોમાં ગાંધીધામમાં, એને ખબર બી નહીં હોય હોટલમાં. બાકી ઉપભાઈ કામથી બહાર ગયો હતો, એ હજુ કંઈ આવ્યો નથી. તો એ હવે આવશે પછી એ લોકો જમશે.